જે બાદ આજે એક સ્ટોક એવો હતો કે જેમાં મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટના રેટિંગ આપે છે, પરંતુ તો પણ આજે આપણને શેરમાં એક મામૂલી આપણને ઘટાડો જોવા મળ્યો છે, જે શેરનું નામ છે ડીમાર્ટ, કે મોર્ગન સ્ટેનલી એમાં ઓવરવેટના રેટિંગ સાથે 5123ના લક્ષ્યાંક આપ્યા છે. અને એમનું કહેવું એવું છે કે જે નાણાકીય વર્ષ 2024માં જે મજબૂત ઓપરેટિંગ પરફોર્મન્સ કંપની આપ્યું હતું અને જેમને જે વોલ્યુમમાં પણ વધારો થયો હતો, કારણ કે સ્વાભાવિક છે કે આપણે જોયું કે લાસ્ટ 2-3 ક્વાર્ટરમાં ડીમાર્ટ દ્વારા ઘણા એમના જે ફૂટપાથ છે ઘણા વધારવામાં આવે છે, કે એમના નંબર ઓફ સ્ટોર ઘણા વધારવામાં આવે છે, કે જે વધીને ઓલમોસ્ટ 369 દેશમાં કુલ એમના સ્ટોર છે. તો હવે તેમના દ્વારા એક મોર્ગન સ્ટેનલીનું અહીંયાથી બુલિશ વ્યૂ છે અને એમને એવું માનવું એવું છે કે જે રીતે તેમના સ્ટોરમાં વધારો થઈ રહ્યો છે કે સ્વાભાવિક છે કે તેમના નંબર ઓફ કસ્ટમર વધશે તો સ્વાભાવિક છે કે એમને વોલ્યુમમાં પણ સારો એવો ગ્રોથ જોવા મળશે, જેથી કરીને તેઓ અહીંયા ઓવરવેટના રેટિંગ આપી રહ્યા છે. તો કવન, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તમને ચાર્ટ કઈ રીતના લાગી રહ્યા છે ડીમાર્ટના? ડેફિનેટલી ડીમાર્ટની વાત કરીએ આપણે તો છેલ્લા 1-2 વર્ષમાં એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં હતો અને પછી ત્યાંથી એક બેઝ ફોર્મેશન બનાવીને સ્ટોક પાછો એક હાયર લો ફોર્મેશન બનાવી રહ્યું છે. તો અહીંયા મારી સલાહ રહેશે કે અહીંયા જે અત્યારે રિસન્ટલી કરેક્શન બી આપણને જોવા મળ્યું છે 5200થી અત્યારે 4700 સુધીનું, તો અહીંયા આગળ હજી કોઈ ડીપ આવે 4600 આસપાસ, તો ડેફિનેટલી ત્યાં સુધી લોંગ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે. નીચેમાં 4400 નો એક સ્ટોપ લોસ લગાવવાનો રહેશે અને મને લાગે છે કે જે આનો પ્રીવિયસ હાઈ છે એ એકવાર રીટેસ્ટ કરશે, જે 5800 આસપાસનો લાગી રહ્યો છે. પરંતુ લોંગ ટર્મ જે લોકો પોર્ટફોલિયો માટે આ સ્ટોક કન્સિડર કરતા એમના માટે જ સલાહ રહેશે. શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં અત્યારે એક કરેક્ટિવ મૂવ ચાલી રહ્યો છે, તો ત્યાં આગળ કોઈ એન્ટ્રી કરવાની સલાહ નહીં રહે, પરંતુ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ વ્યૂ ડેફિનેટલી અહીંયા એક પોઝિશન બની રહી છે.